ને મિત્રો અત્યારનો વેધર કાંઈક કેવડા મોટા મોટા તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે જવાનું છે વાડીએ. શું લેવા ખબર? ભીંડા ઉતારવા. તો દીપકભાઈ આપણી સાથે છે, તો દીપકભાઈને આવવું હોય તો દીપકભાઈને લેતા જાય. બાકી આપણે એકલાને જવાનું છે. અને ભીંડા બહુ ઝાઝા થઈ ગયા છે કે નહીં, દીપકભાઈને અને અમારે ને બધાને તો ભીંડા ઉતારવા જાય. ને વાડીએ કોણ કોણ છે ને મિત્રો અત્યારનો વેધર કાંઈ ઘટે જ નહીં, બહુ મસ્ત વેધર છે, જોઈ લો. ને આપણે અત્યારે શું કહેવાય કે ગાડી આપણે એમ કહીશ ને દીપકભાઈ કે મારે આવું જ તો જો ગાડી લેવા જો, એની ગાડી મળે તો ઠીક છે, નગર પછી આપણે આપણી ગાડી લઈ નીકળી જાય ને વાડીએ જાય ને વાડીએ આપણે મળીએ. તો મિત્રો પૂગી ગયા વાડીએ ને આ જો અમારે દીપકભાઈના ભીંડા 18 વીઘામાં સરસ મજાની ઝૂંપડી ની જો અમે મળતું સારે. આ છે આપણે હાર્દિકભાઈની માંડવી. તો હવે આપણે આપણા ખેતર સાઈડ નીકળીએ ને જો વાડીનો નજારો મિત્રો કાંઈ ઘટે જ નહીં હો, એવું બધું છે. કન્ટિન્યુ બના રહેજો. યુવરાજભાઈ જો અહીંયા શું કહેવાય કે માંડવીમાં પાણી વાળે, અમારી વાવીમાંથી પાણી આવે ને શું કહેવાય કે અટાણે મિત્રો બધાની માંડવી સુકાવા માંડી છે ને વરસાદ આવતો નથી ને પાણી પાવું પડે એમ જ છે. તો જો અમારી માંડવીમાં પણ પાણી પાઈ દીધું, હવે યુવરાજભાઈ એની માંડવીમાં પાણી પાઈશ, બધાની માંડવીમાં પાણી પાઈ લઈએ. થોડીક પાછી કેળે ચડી જાય. જો અત્યારે તો છે જ મસ્તની માંડવી. હા જો મિત્રો આપણી માંડવીઓ આવી કાંક છે મિત્રો માંડવી. ભીંડા આડી ઉતારી લીધા ફાધરવે ને હવે એ જાય છે લઈને ઘર સાઈડ ને આપણે તોય પણ આવ્યા છે. કીધું હાલો જઈએ વાડીએ, કેમ કે હમણાં હું વાડીએ આવ્યો નહોતો, કેમ કે હમણાં લોંગ ડ્રાઈવ કરી ગયો હતો. લોંગ ટ્રીપ મારી દીધી હતી, જાત્રા ઉપર ગયો હતો, જાત્રા ઉપર. હા મિત્રો ગવાર કેવડા થયા જો, 2 છોડવા વાયા હતા, જોયું. જો આ ઓલી વેવમાંથી પાણી ચાલુ છે, પણ આ વેવમાં જો કાચબો જરૂર અહીંયા. ઓલી વેવમાં પાણી ચાલુ છે, આ વેવમાં એમને ઉતરે, એ ઓલી વેવમાં જાય. આ મીઠો લીમડો. તો મિત્રો જો આમાંથી પાણી ચાલુ છે, જો આમાંથી પાણી જાય છે ને ઓલી વેવમાંથી આ વેવમાં પાણી આવે. તો હવે આપણે સીપડાના વેલા ખતળીએ, સીસું બીસું મળી જાય સીપડાના તો ખાઈએ. આ જોયું હરેંગવું મારું એને યુઝ કરી દીધું, હરેંગ વાવે મસ્ત મજાનું. ને જો બાકી બધા હવે ઘેર જવાની તૈયારીમાં છે. યુવરાજભાઈને સામે વાંટીશ ને મિત્રો શું કહેવાય કે 2 તરબૂચ થયા વાડીએ. જો કેવડા મોટા મોટા થયા તરબૂચ. હવે એને શું કહેવાય કે થોડાક મોટા થઈ જાય ને પછી તોડવાના છે, ત્યાં લગન નથી તોડવાના. તો મિત્રો શું કહેવાય સીભડા તો ચડ્યા નહીં, પણ શું કહેવાય કે જો એવડે શીશા મળે તો પછી આપણે શીશાથી કામ ચલાવી લઈએ. મિત્રો તરબૂચ કેવડા છે, પોર મિત્રો થયું હતું ને તે પોર તોડવામાં છે ને આખું તરબૂચ બગડી ગયું. એટલે મેં કીધું કે ઓણ છે ને કાસું તો કાસું તોડી ને ખાઈ જવાનું છે, કેમ કે પોરની વાળું નથી થવા દેવાનું. કેમ કે હરવડું બરવડું આવે ને તો પણ એવું ઓહવાઈ જાય એવું થાય. જો 3 તરબૂચ નથી 4 છે. જો આનો તો કલર જ અલગ છે. જો આ તો આખું બ્લેક ઇન બ્લુ એવું છે. ને આ વેલોય જો શું કહેવાય કે વેલોય આખો લીલો સમ છે, કેમ કે પાણી હજી કાલે વાળ્યું છે કે નહીં એટલે.
આખી વેણમાં જો સીબડાના વેલા તરબૂચ વાયા તો નતા પણ બી નાખ્યા હતા ઉગી એની રીતે. બાકી પર્સનલ વાયા નતા. પર્સનલ વાયા હોત તો ઉગત થોડાકમાં. સીપડું આપણે આજ જડશે કે શું થાય? તોડી લીધા સીપડા મિત્રો, બાકી તો મળી જાય. બાકી તો જો માંડવી આવી ગાક છે મિત્રો. મસ્ત મજાના સિનેમેટિક શોટ ઉતારીને આપણે શું કહેવાય કે નીકળી જાય ધીરે ધીરે ઘર સાઈડ. તો એ શું કહેવાય કે વહેલા જોતા જાય, જો એકાદું મળી જાય સીપડું તો ખાતા જાય. કેમ કે આપણે અહીંયા પ્રશ્ન લાવીએ સીપડા ખાવા માટે, એવું જ હોય, બીજું આપણે કાંઈ હોય નહીં. તો ફાઇનલી મિત્રો આપણે જો સીપડા જેવા જોઈએ ને એવા મળી ગયા. એક અહીંયા છે, આ તોડવું કે પછી જો અહીંયા છે, એક અહીંયા છે, પછી જરૂર એક અહીંયા છે વ્હાઈટ સીપડા જો અહીંયા છે, અહીંયા છે. આપણે કૂણું ખાવાનું છે એટલે આ તોડ લઈએ. હજી એક અહીંયા છે ને 2 કૂણા સીપડા તોડ લઈએ. હા જો આ વેલામાં છે સીપડા, આ વાવની થડમાં આવો મિત્રો. તો મિત્રો હાલો હવે આપણે ધીરે ધીરે નીકળીએ ઘર સાઈડ. જો 2 સીપડા તોડી લીધા. આ વેલો મિત્રો છે ને કંટોલાનો છે. જો આ સામેથી ચાલુ થાય કે સામે લગન જો અત્યારે કંટોલા આવ્યા પણ શીશા છે. હજી કંટોલા આવ્યા નથી બરાબર, હજી ફૂલ આવ્યા, અમુક પાકી ગયું છે. તો મિત્રો મસ્ત મજાના ઘરે ઉગી ગયા ને હવે જમી બમી લઈએ, હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા. ને હવે શું કહેવાય કે બપોર પછીના ક્યાં જાય ક્યાં નહીં એનો કાંઈ પ્લાન નથી. ઘડીક આરામ કરી લઈએ ને પછી વિચારીએ ક્યાં જાવ ક્યાં નહીં. કન્ટિન્યુ બના રહેજો, હાલો જમી લઈએ. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાના આપણે ખાઈ પીને સૂઈ ગયા હતા ને અત્યારે જો પાછા જાગી ગયા. ને હું ને દીપકભાઈ નાહીને આવ્યા. આપણે મસ્ત મજા નાહી નાખ્યા ને અમે ચોરે આવ્યા અરડુસીના પાન લેવા માટે. કેમ કે અરડુસી કાં છે આપણે અરડુસી તો નથી દેખાતી. અરડુસીને આપણે દોસ્તારની ઘરે આવ્યા અરડુસીના પાન લેવા માટે. હાજરી સામે અરડુસી દેખાણી, કેમ કે કડવું ખાવું પડે એમ છે એટલે થોડાક પાન તોડ લે અરડુસીના. નિશાળે હતી અમારે મોટી બધી અરડુસી પણ ના નથી અત્યારે જો અહીંયા છે કૂણા પાન તોડીએ. અરડુસી. તો મિત્રો અત્યારે અમે જઈએ છે ભીંડાનું પાર્સલ લેવા બસમાં નાખવા માટે. આ પાર્સલ જાય છે સુરત. તો એટલા બધી ભીંડા છે. દીપકભાઈ ગાડી હાકે. આ છે અમારા ગામનો કાદો, કાંઈ ઘટે મિત્રો. આ છે ભાવો. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે બે આવી ગયા નાળા ઉપર થોડાક ફોટા શૂટ કરવા માટે. પણ અત્યારે શું કહેવાય કે અમે કાં ગયા દાદા સુરેશ દાદા થોડાક નિશા વયા જાય કે નહીં તો મસ્ત મજાનું સનસેટ આવે. સનસેટની વાટે છે પણ સનસેટ અત્યારે આવતું નથી. તો એ આવે પછી વિચારીએ ફોટા પાડીએ, નકર પછી ઘરે વહી જઈએ. હવે જોઈએ આપણે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે છે ને રખડતા ભટકતા પૂગી ગયા છે નિશાળે. જો આ બધાના મોઢા જોવા. હા જો અમારી નિશાળો જો અમે લટકાઈ નહીં જોઈએ. જો શું કહેવાય કે ગમે ના જાય પણ નિશાળે અહીંથી નીકળે એટલે નિશાળે આવવું પડે હો. આખા દિવસમાં એક વખત તો આવવું જ પડે. કા ભૂલકાવ કેમ છો? જોયું બધા રમે. શું કહેવાય મિત્રો અત્યારે અહીંયા આપણે ઘડીક રમીએ. પેલા દડો ને બેટ કાઢો, હાલો રમવાનું છે દડો ને બેટ. હાલો બધા હાય કરો, હાય. જોયું આ મારા નાના સબસ્ક્રાઇબર હો ભાઈ, ભૂલકા મારા. હજી આમાં એક મારો બંધો નથી, બાકી તો આડી બહુ મજા આવે. કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો બધા અત્યારે શું કહેવાય કે મેદાને ગયા ગ્રાઉન્ડે ને. જો અમારા ગ્રાઉન્ડનો અટાણે મોસમ કેમ કઈ ઘટે, આજકાલ રિઝલ્ટ કેમ આવે છે કઈ ઘટે. આ છે મોકલો. હા તો એક્સરસાઇઝ બેક્સરસાઇઝ ચાલુ કરે દીપકભાઈ પગ વાળવાની. આમ જો એના ઓલામાં વિડીયો બધું ચાલુ છે હો ભાઈ. પહેલાં તો સેટઅપ કરી લેવાનું, પહેલાં પછી અમે પોઝિશન લે. પહેલાં અમારું બધું સેટઅપ કરી લે મસ્ત મજાનું, પછી શરૂઆત તો
તો હું કે મિત્રો એ પુષઅપ મારી લે. આપણે કાંઈ કરવાનું નથી, આપણે તો ખાલી બેઠવા આવ્યા છે, મસ્ત મજાની હવા ખાવા આવ્યા છે. અહીંથી જો અમારે રામજી મંદિર દેખાય બેડું. રામજી મંદિર જ છે ને? રામજી મંદિર દેખાય મિત્રો.